ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વ ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. આ ચેપ્ટર બોર્ડના પેપરમાં વિભાગ Fમાં 11 માર્ક્સનો દાખલો પૂછવામાં આવે છે. હવે આ દાખલાની તૈયારી કેવી રીતે કરવી તો એની વાત કરીએ. તો સૌપ્રથમ આ દાખલો ગણવા માટે તમારે 4 ખાતા અને એક પત્રક બનાવવાનું હોય છે, એટલે કે 5 વસ્તુ બનાવવાની હોય છે. એમાં સૌથી પહેલું વેપાર ખાતું બનાવવાનું હોય, બીજું નફા નુકસાન ખાતું બનાવવાનું હોય, ત્રીજું નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું હોય, ચોથું ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતું બનાવવાનું હોય, અને છેલ્લે 5મું પાકું સરવૈયું બનાવવાનું હોય. એટલે જે શરૂઆતના છે એ 4 ખાતા છે કે જેમાં ઉધાર અને જમા બાજુ હોય, અને જ્યારે 5મું છે એ પત્રક છે કે જેમાં ઉધાર જમા ના હોય, એમાં નિયત ફોર્મેટ એટલે કે નિયત નમૂનો એ અનુસાર આપણે કામ કરવાનું હોય. બરાબર. એટલે 5મું જે પાકું સરવૈયું છે એમાં મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ આ રીતે આપેલું હોય છે, એમાં ઉધાર જમા હોતું નથી. ત્યાર પછી જોવા જઈએ તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરવાના હેતુ શું છે? શું કામ વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે? તો કે પહેલું તો એનો હેતુ એવો છે કે ભાઈ કાચો નફો કે કાચી ખોટ જાણવા માટે. હવે કાચો નફો કે કાચી ખોટ જાણવી હોય તો તમારે વેપાર ખાતું તમે બનાવો અને છેલ્લે જેને બંધ કરો ત્યારે તમારી પાસે જે છેલ્લે બાકી વધે એને કા નફો હશે કા ખોટ હશે. જો તમારી આવક વધારે હોય, ખર્ચા ઓછા હોય તો નફો હોય, અને ખર્ચા વધારે હોય અને આવક ઓછી હોય તો ખોટ હોય. એટલે ટૂંકમાં વેપાર ખાતું બનાવવાથી કાચો નફો કે કાચી ખોટ જાણી શકાય. બીજું ખાતું નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતું બનાવો તો એનાથી તમને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણી શકાશે. ત્રીજું ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું. તો નફા નુકસાન ફાળવણી ખાતાથી તમને વેચણી પાત્ર નફો કે વેચણી પાત્ર ખોટ જાણી શકાય. ચોથું ભાગીદારના મૂડી ખાતા. તો મૂડી ખાતાના આધારે તમને આખરની સિલક મળે. અને છેલ્લે છે પાકું સરવૈયું. એ પાકું સરવૈયું પેઢીની આર્થિક સ્થિતિ જાણવા માટે બનાવી શકાય. પેઢીની આર્થિક સ્થિતિ શું છે એ જાણવું હોય તો તમારે પાકું સરવૈયું બનાવવું પડે, કે જેના કારણે ભાગીદારી પેઢીની મિલકત કેટલી છે, લેણા કેટલા છે, દેવા કેટલા છે, મૂડી કેટલી છે, પરિસ્થિતિનો ખ્યાલ આવે. આ આખું વાર્ષિક હિસાબ શેના માટે બનાવવાનું હોય તો કે કરવેરાના હેતુ માટે. કરવેરાના હેતુ માટે એટલે તમારે જે ટેક્સ ભરવો પડે સરકારને, ગવર્મેન્ટને, એ ટેક્સ કેટલો ભરવાનો એના માટે તમારે વાર્ષિક હિસાબ જરૂરી છે. આ એનું ફંડા હતો. હવે વાત આવે કે સર મારે યાદ કેમ રાખવું? બરાબર. તો આપણે શરૂઆતથી વાત કરીએ વેપાર ખાતું. આપણે શેની વાત કરીએ? વેપાર ખાતું. તો વેપાર ખાતાનો નમૂનો તમારી પાસે ચોપડીમાં પેજ નંબર 35 ઉપર આપેલો છે. હવે વિદ્યાર્થીઓ છે એને આ ચેપ્ટર અઘરું લાગે છે. એની પાછળનું કારણ એવું છે કે એ નમૂનાઓ જોઈ, નમૂનામાં ઘણી બધી એન્ટ્રીઓ જોવે છે અને એ ઘણી બધી એન્ટ્રીઓ પાકી કરવાનો પ્રયત્ન કરે છે. તો તમારે એ એન્ટ્રીઓ એટલે કે ખાતાના નામ પાકા કરવાના નથી. તમારી પાસે રકમમાં ઓલરેડી નામ આપેલું હશે જ. તમારે ફક્ત એ સમજવાનું છે કે એ નામ છે એ ખર્ચ કહેવાય કે આવક કહેવાય. એ નામ છે જે નામ તમને રકમમાં આપેલું છે કાચા સરવૈયામાં, જે બાકી તમને આપેલી છે કાચા સરવૈયામાં, એ બાકી તમારું મિલકત છે કે દેવું છે આવું તમારે સમજવાનું છે. તમારે નામ યાદ રાખવાના નથી. દાખલા તરીકે વેપાર ખાતાનો નમૂનો તમે જોવો છો તો વેપાર ખાતાના નમૂનામાં શરૂઆતનો માલ સ્ટોક છે, ખરીદી છે, ખરીદ પરત છે, બરાબર. પછી બધા ખર્ચાઓ છે, મજૂરી, આવક માલ, ગાડા ભાડું, રેલવે નૂર, લારી ભાડું, ગોદી ચાર્જ. તો આને તમારે યાદ નથી રાખવાના, આને તમારે પાકા નથી કરવાના. તમે લોકો પાકા કરવા જાઓ છો એટલે તમને થોડુંક અઘરું લાગે છે. મજૂરી, આવક માલ, ગાડા ભાડું, રેલવે નૂર, આ નામ બધા તમારી રકમમાં હશે, એને પાકા કરશો નહીં. તો શું કરવાનું સર મારે? તો તમારે યાદ રાખવાનું કે મજૂરી ખર્ચ કહેવાય. તો મજૂરી છે એ ખર્ચ છે એમ યાદ રાખો. ખર્ચ યાદ રાખો, મજૂરીને યાદ ના રાખો. આવક માલ ગાડા ભાડું ખર્ચ છે તો આવક માલ ગાડા ભાડું ખર્ચ કહેવાય, તો ખર્ચને યાદ રાખો, આવક માલ ગાડા ભાડાને નહીં. રેલવે નૂર ખર્ચ કહેવાય તો એ રેલવે નૂર ખર્ચ કહેવાય, તો એ ખર્ચને યાદ રાખો, રેલવે નૂરને નહીં. એટલે તમારી પાસે રેલવે નૂર, મજૂરી, આવક માલ ગાડા ભાડું આવા નામ તમારા રકમમાં જે કાચું સરવૈયું આપેલું હશે એમાં છે જ. એ નામ છે એ શું કહેવાય, આવક કહેવાય કે ખર્ચ કહેવાય, એને તમારે યાદ રાખવાનું છે. એટલે તમારે શું પાકું કરવાનું? તો તમારે એ પાકું કરવાનું કે વેપાર ખાતામાં ઉધાર બાજુ જે છે ને એ બધા ખર્ચાઓ છે. એ બધા શું છે? ખર્ચાઓ છે. આ બધા છે એ ખર્ચા છે.
બરાબર. એટલે આના નામ પાકા નથી કરવાના, તમારે ફક્ત સમજ મેળવવાની છે કે રેલવે નૂર આવો શબ્દ તમારા પેપરમાં હોય, કાચા સરવૈયામાં હોય તો એને ખર્ચ કહેવાય. એ ખર્ચ કહેવાય એવું યાદ રાખવાનું છે, રેલવે નૂરને યાદ રાખવાનું નથી. આ વાત એવી સમજમાં, બરાબર. એટલે ઉધાર બાજુ બધા ખર્ચા છે. દાખલા તરીકે ખરીદી કરો તો એ ખર્ચ કહેવાય, પછી એમાંથી ખરીદીમાંથી ખરીદ પરત બાદ થાય, બરાબર છે. ખરીદ પરત છે એ ખરીદીમાંથી બાદ કરવું પડે. એ ઉપરાંત અન્ય રીતે માલની જાવક હોય. અન્ય રીતે માલની જાવક એટલે શું? તો કે અન્ય રીતે માલની જાવક એટલે વેચાણ સિવાયની જાવક. વેચાણ સિવાયની જાવક એટલે તો કે તમારે ઉપાડથી માલ જાય, ધર્માદામાં માલ જાય, ચોરીથી માલ જાય, આગથી નુકસાનથી, આગથી માલ બળી જાય, વરસાદમાં પલળી જાય, એટલે માલની જાવક વેચાણ સિવાય હોય તો ખરીદીમાંથી બાદ કરવું પડે. ત્યાર પછી આ બધા ખર્ચાઓ છે, મજૂરી, આવકમાલ, ગાડાભાડું, રેલવે નૂર, ગોદી ચાર્જ, ડેમરેજ, વોરપેજ, ઉત્પાદન લગતા ખર્ચા એટલે ઉત્પાદક મજૂરી, રોયલ્ટી. તો આ બધા નામ પાકા ના કરશો, ફક્ત એટલું યાદ રાખો કે ગોદી ચાર્જ છે તો એ ગોદી ચાર્જ ખર્ચ કહેવાય. ડન. હવે જોવા જાવ તો જમા બાજુએ ભંગાર માલનું વેચાણ છે, તો વેચાણમાંથી વેચાણ પરત બાદ થાય. ભંગાર માલનું વેચાણ છે, આખર માલનો સ્ટોક છે, તો તમારે જમા બાજુએ ખાલી માલને લગતી વિગતો આવે છે, વેચાણ નહીં. ને આવક આવે જમામાં, પણ જમામાં આવક એક જ છે. વેપાર ખાતામાં જમામાં એક જ આવક છે, ભંગાર માલનું વેચાણ. જો ભંગારનું વેચાણ હોય તો નફા નુકસાનમાં જમા આવે. અહીંયા ભંગાર માલનું વેચાણ શબ્દ છે, બરાબર. આટલું યાદ રાખો કે અહીંયા ફક્ત ભંગાર માલનું વેચાણ એક જ આવક આવશે, સિવાય કોઈ બીજી આવક આવશે નહીં. બીજી બધી આવક છે નફા નુકસાનમાં જમા આવશે. તો વેપાર ખાતું છે એના નામ પાકા કરવાના બદલે ખાલી એવું પાકું કરો કે ઉધાર બાજુ છે એ બધા ખર્ચા છે, જમા બાજુ છે એ આવક છે. અહીંયા આવકમાં એક જ આવક છે, ભંગાર માલનું વેચાણ, બરાબર. ઓલી એક વેચાણ છે એ સ્વાભાવિકપણે વેપારમાં જમા આવે, એમાંથી વેચાણ પરત બાદ થાય. અને આખર સ્ટોક હવાલામાં હોય તો એ પણ યાદ રાખજો, આખર સ્ટોક તમને કાચા સરવૈયામાં આપેલો હોય તો વેપારમાં નહીં આવે. આખર સ્ટોક કાચા સરવૈયામાં હોય તો વેપારમાં જમા ન આવે. તો ક્યાં જાય? તો આખર સ્ટોક કાચા સરવૈયામાં હોય તો એની એક અસર આવે, અને એક અસર મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં આવે. જો આખર સ્ટોક હવાલામાં હોય તો એની બે અસર થાય, ને બે અસરમાંની એક અસર વેપાર ખાતામાં જમા આવે. એટલે આમ આખર માલનો સ્ટોક છે જો હવાલામાં હોય તો જ વેપારમાં આવશે, નહીતર મિલકત લેણા બાજુ જાય, બરાબર. એટલે હવાલામાં હોય તો બે જગ્યાએ આવે, એક વેપારમાં જમા અને મિલકત લેણા બાજુએ. ડન. તો વેપાર ખાતું આ રીતે પાકું કરવાનું. ત્યાર પછી જોવા જાઓ તો નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતામાં કેટલા બધા નામ છે, બરાબર. ઉધાર બાજુ છે બધા ખર્ચા જ છે, એટલા બધા ખર્ચા પાકા કરવાના નહીં. નુકસાન ને ખર્ચા આ બધા બે વસ્તુ છે. ઉધાર બાજુ કોણ છે? નુકસાન અને ખર્ચા. જમા બાજુ બધી આવક છે, તો આ બધી આવકોના નામ પાકા કરવાના નહીં. તમને ખાલી એ સમજ હોવી જોઈએ કે આ જે બધા નામ છે એ તમારા પ્રશ્નપત્રમાં હશે, તમારી રકમમાં હશે, કાચા સરવૈયામાં હશે. એ નામ છે એ શું કહેવાય એ સમજ તમારા મગજમાં ફિટ થવી જોઈએ. હું એમ કહું કે ભાઈ મળેલ વટાવ, તો મળેલ વટાવ આવક કહેવાય, તો તમારે આવક એને પાકું કરવાનું છે, મળેલ વટાવને નહીં. તમારા મગજમાં ખાલી સમજ હોવી જોઈએ મળેલ વટાવ છે એ આવક થઈ, મળેલ ભાડું છે એ આવક થઈ, મળેલ કમિશન છે એ આવક થઈ, મળેલ દલાલી છે એ આવક થઈ, મળેલ આડત છે એ આવક થઈ. એટલે એ આવક થઈ એવું પાકું કરવાનું છે. આ નામ પાકા નથી કરવાના. તમને એવો કોઈ પ્રશ્ન નહીં પૂછે કે ભાઈ નફા નુકસાનમાં જમા બાજુ આવતી 10 આવકોના નામ લખો, એવો પ્રશ્ન નહીં હોય, બરાબર. એટલે તમે લોકો આવકના નામ જો પાકા કરવા જાતા હો તો તમે કન્ફ્યુઝનમાં હશો. એ પાકું કરવાનું નથી, પણ પાકું તમારે એવું કરવાનું છે કે આ બધી આવકો કહેવાય, આ બધી આવકો કહેવાય એ તમારે પાકું કરવાનું છે. ને ઉધાર બાજુ આ બધા ખર્ચાઓ કહેવાય, વેપાર ખર્ચ, બરાબર. પગાર, ભથ્થા, બોનસ, ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરા, તો એટલા બધા નામ પાકા નથી કરવાના. આ બધા નામ છે એ ખર્ચ કહેવાય એવું તમે સમજમાં રાખો, બરાબર. એ સમજમાં રાખશો તો તમારું ઘણું કામ ઓછું થઈ જશે. એટલે હવે કહેવાનો મતલબ શું છે મારો? તો મારો કહેવાનો મતલબ એવો છે કે વેપાર અને નફા નુકસાન આ બે નમૂના છે. આ બે નમૂનામાં ઉધાર બાજુ ખર્ચા આવશે. ઉધાર બાજુ શું આવશે? ખર્ચા. જો વેપારમાં ઉધાર ખર્ચા છે ને નફા નુકસાનમાં ઉધાર બાજુ ખર્ચા જ છે, બધા ખર્ચા જ છે, અને છેલ્લે નુકસાન બધા, બરાબર. અને જ્યારે જમા બાજુ વેપારમાં તો કે જમા બાજુ આવક
ને અહીંયા આવકમાં એક જ તમારે આવક પાકી કરવાની છે, ભંગાર માલનું વેચાણ. જો ભંગારનું વેચાણ હોય તો નનુમાં જમા, અહીંયા માલ સાથે સંકળાયેલી બાબત છે તો અહીંયા આવશે. અને જમા બાજુએ બધી આવક. તો આટલું વસ્તુ થયું કે વેપારમાં અને નફા નુકસાનમાં ઉધાર બાજુએ ખર્ચા, અને વેપાર ખાતામાં અને નફા નુકસાનમાં જમા બાજુએ આવક. હવે પ્રશ્ન એવો થવો જોઈએ કે સર કઈ આવક છે એ વેપારમાં લખવી ને કઈ આવક છે એ નફા નુકસાનમાં લખવી, કયા ખર્ચા છે એ વેપારમાં લખવા ને કયા ખર્ચા નફા નુકસાનમાં લખવા. તો આવક માટે તો સાદું સિમ્પલ જ છે. આવક માટે તમારે બે જ વસ્તુ યાદ રાખવાની, એક વેચાણ છે ને એક ભંગાર માલનું વેચાણ, બે જ વસ્તુ છે. ને આખર સ્ટોક તો હવાલામાં હોય તો આવે, પણ એ આવક નથી કાંઈ, એ તો ખાલી સ્ટોક વધ્યો છે. શરૂઆતનો સ્ટોક ઉધાર આવે તો આખર સ્ટોક છે જમા આવે, ને એ હવાલામાં હોય તો આવે. બરાબર. તો બાકીની બધી આવક છે એ નફા નુકસાનમાં જમા બાજુ આવે. બાકીની બધી આવક નફા નુકસાનમાં જમા બાજુ આવે. એટલે જો મારે પાકું કરવું હોય તો હું શું પાકું કરું? હું એમ પાકું કરું કે ભંગાર માલનું વેચાણ છે અને વેચાણ આ બે જ અહીંયા આવશે વેપારમાં. બાકી જો મારી આવક હશે એ નામ વાંચીશ, મને ખબર પડી જાય કે આવક છે. બરાબર. આવકની જમા બાકી હોય એ જે આવક છે એ આવક ભંગાર માલનું વેચાણ ને વેચાણ હશે તો વેપારમાં લખીશ. એ સિવાયની બધી આવક હું નફા નુકસાન જમા લખીશ. હું આવું પાકું કરીશ. આ બધા નામ પાકા હું નહીં કરું. આવી રીતે કરી શકાય. ત્યાર પછી ઉધાર બાજુ ખર્ચાઓ છે. તો ખર્ચામાં તમે નજર કરશો તો જે કારખાના સાથે સંકળાયેલા હોય, એટલે કે ઉત્પાદન સાથે સંકળાયેલા હોય, કારખાના સાથે સંકળાયેલા હોય એટલે કે ઉત્પાદન સાથે સંકળાયેલા હોય, જે ઉત્પાદન સાથે એટલે કે મેન્યુફેક્ચરિંગ, ઇંગ્લિશમાં એને આપણે મેન્યુફેક્ચરિંગ કહે, જે મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા ખર્ચાઓ છે એ જ તમારા વેપારમાં આવે. મજૂરી છે તો એ કારખાનાના જે કામદારો એને મજૂરી આપવાની હોય. આવક માલ ગાડા ભાડું છે તો તમે જે રો મટીરિયલ કાચો માલ સામાન લઈ આવો છો તમારા કારખાનામાં, બરાબર, ગાડામાં ભરીને લઈ આવો છો અને આવક માલ ગાડા ભાડું કહેવાય. અને જો જાવક માલ ગાડા ભાડું હોય તો એ માલ તૈયાર થઈ ગયા પછી જાય બહારે, તો એ માલ તૈયાર થઈ ગયા પછીના ખર્ચા છે. એટલે તમારે એટલું યાદ રાખવાનું છે કે વેપારમાં જે ઉધાર બાજુ છે આ બધા જે તમે નવા નવા નામ જોવો છો, ગોદીચાર્જ, ડેમરેજ, વોરફેજ, આ બધા ખર્ચા છે તમે વિદેશથી માલ મંગાવો ને ત્યારે બંદરગાહ પાસે થાય, આ એ બધા ખર્ચા છે. ક્લિયર? કારખાનાનું ભાડું, કારખાનાનો કરવેરા, કારખાનાની વીજળી, જો કારખાના શબ્દ હોય તો જ અહીંયા આવશે, બાકી અહીંયા આવશે નહીં. એટલે કારખાના સાથે સંકળાયેલું હોય, ઉત્પાદન સાથે સંકળાયેલા ખર્ચા હોય, એ ખર્ચા તમારા વેપારમાં આવે. એટલે પહેલાં તો તમારે એમ વિચારવાનું છે કે આ ખર્ચ છે કે આવક, એ વિચાર્યા પછી તમારે વિચારવાનું છે કે આ ખર્ચ એ કારખાના સાથે સંબંધ ધરાવે છે તો તમારે વેપારમાં લખવાના, અને આ ખર્ચા માલ તૈયાર થઈ ગયા પછીના છે તો માલ તૈયાર થઈ ગયા પછીના ખર્ચા બધા નફા નુકસાનમાં આવે. આટલું વિચારીને તમારે કામ કરવાનું, એટલે તમારું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું પાકું થઈ જાય. નામ પાકા કરવાથી પાકું નહીં થાય. ક્લિયર? એટલે જે ઉત્પાદન સાથે સંકળાયેલા ખર્ચા છે એ વેપારમાં આવશે, અને જે ખર્ચા માલ તૈયાર થઈ ગયા પછીના છે, દાખલા તરીકે પગાર, તો પગાર છે એ ઓફિસમાં કામ કરતા હોય એને પગાર આપવાનો હોય. કારખાનાના કામદારને પગાર જ મળે પણ એના માટે મજૂરી શબ્દ વાપરવામાં આવે છે. બરાબર. અને જે ઓફિસમાં કામ કરતા હોય કર્મચારી, એ કર્મચારીને જે પગાર આપવા, વેતન આપવામાં આવે એને પગાર કહીએ છીએ આપણે. એટલે આવું જરૂર યાદ રાખવાનું કે ભાઈ તૈયાર માલ પછીના ખર્ચા છે નફા નુકસાનમાં આવશે, અને ઉત્પાદન સાથે સંકળાયેલા છે એ બધા તમારા વેપારમાં આવશે. તો આ રીતે તમે એને ડિવાઈડ કરીને પાકું કરશો તો થઈ જશે, તો સહેલું પડશે. એટલે ખર્ચા બે જ જગ્યાએ આવશે, એક વેપારમાં, એક નફા નુકસાનમાં. વેપારમાં કયા પ્રકારના? તો કે ઉત્પાદન હારે સંકળાયેલા હોય વેપારમાં, અને માલ તૈયાર થઈ ગયા પછીના હોય એ નફા નુકસાનમાં. આવકો, તો આવક જમા આવે, તો જમામાં મારે બે જ આવક યાદ રાખવાની છે, વેચાણની અને એક ભંગાર માલના વેચાણની. તો બાકી બધી આવક નનુમાં જમા, બાકી બધી આવક નનુમાં જમા. તો આમ યાદ રાખી શકાય, તો કે તમારું કામ છે હળવું થઈ જાય, ઓછું થઈ જાય. બરાબર. તો આ બેની વાત કરી. પછીના બે જે છે નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતું, એ સાઈડમાં અત્યારે મૂકી દેવું, એ અત્યારે નહીં જોવાનું. બરાબર. ત્યાર પછી જોવા જાઓ તો પાકો સર્વે પહેલાં કરવાનો. તો પાકા સર્વેમાં જોવા જાઓ તો મૂડી દેવાને મિલકત લેણા છે, મૂડી દેવાને મિલકત લેણા. તો મૂડી દેવામાં જે તમારી આખરની મૂડી છે, બરાબર, જે મેં તમને અગાઉ 5 નામ કીધા, એ 5 નામ એક ખાતું બંધ કરીને બીજામાં જાય, એટલે કે વેપાર ખાતું બંધ કરીને જે બાકી આવી હોય નફા નુકસાનમાં લઈ જવાની હોય, નફા નુકસાન ખાતું બંધ કરીને નફા નુકસાન ફાળવણીમાં લઈ જવાની હોય, નફા નુકસાન ફાળવણી બંધ કરીને મૂડી કે ચાલુ જે હોય એ ખાતામાં લઈ જવાની હોય, અને ચાલુ ખાતું બંધ કરી અને જે રકમ આવે, મૂડી કે ચાલુ ખાતું બંધ કરો, છેલ્લે જે રકમ આવે એ તમારે પાકા સરવૈયામાં લઈ આવવાની હોય. એટલે અહીંયા જે મૂડી છે એ કઈ મૂડી? આખરની મૂડી. ચાલુ ખાતા કયા? તો કે આખરના ખાતા. હવે અનામતો, અનામતો એટલે સામાન્ય અનામત, મૂડી અનામત, અન્ય અનામત. એટલે આવી અનામત અહીંયા આવશે. એક દેવાદાર વટાવ અનામત અને ગાલખાદ અનામત, આ બે અનામત છે નફા નુકસાનમાં જાય, બાકી બધી અનામતો છે આમાં આવે. જવાબદારી એટલે નામ જ વાંચી લ્યો, મૂડી અને દેવા. દેવા એટલે જવાબદારી.
જે તમારા ધંધાના દેવા છે, ભવિષ્યમાં તમારે રૂપિયા ચૂકવવાના છે ને દેવા કહેવાય. ભવિષ્યમાં તમારે રૂપિયા કોઈને દેવાના છે એ દેવા કહેવાય. એટલે તમારે નામ વાંચીને નક્કી કરવાનું કે નામ પાકું નથી કરવાનું. ફરી પાછું કહું છું, જો તમે નામ પાકા કરવા જશો તો નામ ઘણા બધા છે. એના કરતાં સરળ રસ્તો એવો છે કે તમે નામ પાકું કરવાની જગ્યાએ એ નામ છે એ શું સૂચવે છે એ પાકું કરી લ્યો, બરાબર. એટલે તમારું છે કામ અડધું થઈ જાય. કેમ કે નામ છે એમાં આપેલું હોય કે ભાઈ લીધેલી લોન, તો લીધેલી લોનને પાકું ના કરાય, પણ લીધેલી લોન છે એ મારું દેવું કહેવાય. એમ પાકું કરશો ને તો તમારું કામ ઘણું ઓછું થઈ જશે. એટલે તમારા જે દેવા છે, તો કે લીધેલી લોન છે બેંક પાસેથી લીધી હોય, બરાબર, નાણાકીય સંસ્થા પાસે, મિત્ર પાસેથી, ભાગીદાર પાસેથી, કોઈ પાસેથી લોન લ્યો તો તમારું દેવું કહેવાય. એટલે તમારે દેવું ક્યાં લખાય? તો કે મૂડી દેવામાં લખાય. આ કામ પતી ગયું. એટલે નામ પાકા કરવાની જે બદલે જો તમે આમ સમજશો કે એ શું કહેવાય, આવક કહેવાય કે ખર્ચો કહેવાય, દેવું કહેવાય કે લેણું કહેવાય, જો એમ સમજી લેશો ને તો તમારું કામ ઓછું થઈ જશે, બરાબર. બાકી પાકું કરીને પણ થાય, હું ના નથી પાડતો, પણ જો તમારે કામ ઘટાડવું હોય તો આ રીતે તમે ઘટાડી શકો છો. પછી આ બેંક ઓવરડ્રાફ્ટ એ દેવું કહેવાય. લેણદાર એટલે જેને મારે રૂપિયા દેવાના છે, ચૂકવવાના છે, એને લેણદાર કહેવાય. જેની પાસે મેં ઉધાર ખરીદી કરી હોય. દેવી ઊંડી, તો આ બધા નામ છે. ચૂકવવાના બાકી ખર્ચા એ મારા દેવા છે, બરાબર ને. કરવેરાની જોગવાઈ તો હું અત્યારે જોગવાઈ એટલે અલગ ફંડ કાઢું છું, પણ એ સરકારને દેવાનું છે, ગવર્મેન્ટને, જ્યારે ટેક્સની ગણતરી કરીશ. તો આ બધા દેવાથી એક પ્રકારના. તો આ દેવાઓ જે છે એ મૂડી દેવામાં આવે. તો હું નામ યાદ રાખવાને બદલે જો એમ પાકું કરું કે આ એન્ટ્રી દેવું બને છે, ચૂકવવાના બાકી ખર્ચા, બરાબર, તો એ ચૂકવવાના બાકી ખર્ચા મારે ભવિષ્યમાં ચૂકવવા પડશે, તો મારું દેવું છે. તો એમ યાદ રાખશો તો તમારે કામ અડધું ઘટી જશે. ત્યાર પછી ઉધાર બાજુ, એટલે કે ભાઈ મિલકત લેણામાં ઉધાર જમા ના હોય, પણ તમારી જાણકારી માટે મૂડી દેવા છે એમાં જમાવાળી રકમ આવે, મિલકત લેણામાં ઉધારવાળી રકમ આવે. કેમ કે આ ખાતું નથી, આ પત્રક છે. આ ખાતું નથી, આ પત્રક છે. એટલે એના હેડિંગમાં છે એવું આવે કે ખાલી જગ્યાનું, એટલે અહીંયા ભાગીદારી પેઢીનું નામ આવે, તારીખ ખાલી જગ્યાના રોજ, તો તારીખ 31, 17, 18, 19 જે સાલ હોય તે સાલ લખવાની. ના રોજનું પાકું સરયું, કેમ કે આ એક જ દિવસની પરિસ્થિતિ દર્શાવે. જ્યારે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું, આ બધા, અને મૂડી ખાતું, આ બધા વર્ષની પરિસ્થિતિ દર્શાવે. એટલે એમાં એવું લખાશે કે પૂરા થતા વર્ષનું, બરાબર. બાકી બધામાં આવશે રોજનું. બાકી બધામાં એટલે એક જ વૈધું પાકું સરવૈયું છે એ રોજનું આવશે. એટલે મિલકતને લેણા, એટલે જેને તમે મિલકત કહો છો, દ્રશ્ય હોય, અદ્રશ્ય હોય, બરાબર, રોકાણો છે એ મિલકત થઈને. બિનચાલુ મિલકત એટલે પ્રસારિત મહેસૂલી ખર્ચા જેવા કે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, તમે મોટો ખર્ચો કરી નાખો, ડિબેન્ચર વટાવ છે, જેને અવાસ્તવિક મિલકત કહેવાય, એ અહીંયા આવે. ને ચાલુ મિલકતો, ચાલુ મિલકતો એટલે આ બધી ચાલુ મિલકત છે કે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય, ચાલુ મિલકત કહેવાય. તો બધી મિલકત અને લેણું છે અહીંયા આવે. મિલકતને લેણું લખો, બરાબર. ચાલુ ખાતું તો બંધ કરીને જાય સામે, જે નિયમ પ્રમાણે જાય છે એ પ્રમાણે. ક્લિયર? એટલે અહીંયા શું આવે? તો કે અહીંયા આવશે મિલકત અને લેણા. તો તમારે મિલકતને લેણામાં કેટલા નામ છે, બરાબર, એ પાકો કરવા કરતાં મારો આગ્રહ એવો છે કે તમે તમારી પાસે નામ તો પહેલેથી જ છે જ. એટલે નામ તમારી પાસે જે પહેલેથી પડ્યા છે એ નામને તમારે સમજવાના કે એ આવક છે કે ખર્ચ છે, એ જે નામ આપેલું છે તમારું દેવું છે કે લેણું છે. જો આટલું સમજી જશો તો તમારું 70% કામ હળવું થઈ ગયું. કારણ કે જો આવક હોય તો વેપારમાં જમા કે નન્નુમાં જમા આવે, જો ખર્ચો હોય તો તમારું વેપારમાં ઉધાર કે નન્નુમાં ઉધાર. પછી એટલું જ વિચારવાનું થયું કે કેને વેપારમાં લઈ જવાનું, કેને નન્નુમાં લઈ જવાનું, બરાબર ને. એમાંય મેં તમને સહેલું કરી દીધું કે જે ઉત્પાદન સાથે સંબંધ ધરાવતા હોય એ વેપારમાં આવે, અને જે માલ તૈયાર થઈ ગયા પછીના ખર્ચાઓ જે છે એ નન્નુમાં આવે. તો આટલું જ યાદ રાખવાનું છે તમારે, ખાલી એને ઓબ્ઝર્વેશન કરવાનું છે. અને આવક, તો કે આવકમાં એક જ બે જ આવક છે વેપારમાં, એક વેચાણની અને એક ભંગાર માલના વેચાણની, અને બાકીની બધી આવક નન્નુમાં છે. તો પતી ગયું. મૂડી દેવામાં તો તમને જો ખબર પડી જાય કે આ દેવું કહેવાય તો એ મૂડી દેવામાં, અને તમને ખબર પડી જાય કે આ મિલકતને લેણું કહેવાય તો મિલકત લેણામાં આવે. તો આ 3 જ પાકા કરવાના છે. બાકીના 2 તો તમે દાખલા ગણતા ગણતા હવાલામાં, આ બાકીના જે 2 ખાતા થાય છે એ હવાલામાં તમને સમજાવવામાં આવશે, બરાબર. એટલે દાખલા ગણતા ગણતા કરવાના. એટલે આ 2 પાકા ના કરાય મારી દૃષ્ટિએ, કેમ કે એ વસ્તુ છે તમને દાખલા ગણતા ગણતા સરળતાથી આવડી જાય. એટલે મારા મુતાબિક આ 2 ખાતા પાકા ન કરવા, એ વસ્તુ તમે દાખલો ગણતા ગણતા શીખી શકો છો. આ 3 વસ્તુ છે, એ 3 વસ્તુને યાદમાં રાખવી. ક્લિયર? આ રીતે કરશો તો તમે ઝડપથી કામ પૂરું કરી શકશો.